ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સેલ્સ અને ટિશ્યુ વિશે ભણીશું. સૌપ્રથમ તો સેલ્સ અને ટિશ્યુ એટલે શું, જે આપણા શરીરનું બંધારણ કરે છે એ સેલ્સ છે, અને સેલ્સનું બંધારણ એ ટિશ્યુ છે. હવે ટિશ્યુથી આપણું આખા શરીરનું બંધારણ થાય છે. હવે એના વિશે આપણે આગળ ભણીશું કે કોષ એટલે શું, કોષનું બંધારણ, કોષના કાર્ય છે, પેશી છે, મસ્ક્યુલરી સિસ્ટમ છે, સીરસ મેમ્બ્રેન છે. એના વિશે આપણે આગળ ભણીશું. પ્રસ્તાવના: ઈસવીસન 1665 રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સેલની શોધ કરી હતી. દરેક જીવંત પદાર્થને પોતાના સેલ હોય છે. દરેક જીવંત પદાર્થને પોતાના સેલ હોય છે. સેલથી જ આપણું આખું શરીરનું બંધારણ થાય છે. એટલે બધા જીવોને સેલ્સ હોય છે. હવે કોષ વિશે ભણીએ. કોષ એટલે માનવ શરીરનો સૌથી નાનો સૂક્ષ્મ એકમ. હવે હ્યુમન સેલ એટલે ન્યુક્લિયસ છે, સેલ વેલ છે, ક્રોમેટિન છે, સેન્ટ્રોઝોમ છે, સ્મૂથ છે, ઇન્ડોથેલેમિક છે, રેટિક્યુલમ છે, ગોલ્ગી એપરેટસ છે, રિબોસોમ્સ છે, મિટોકોન્ડ્રિયાસ છે, રફ એન્ડોપ્લાસ્મિક છે, રેટિક્યુલમ છે, ન્યુક્લિયસ તે તત્વનું બનેલું હોય છે. આટલા તત્વનું એક આખું સેલ બનેલું હોય છે. જોઈ શકો છો આકૃતિમાં. શરીર બંધારણ એટલે બોડી કમ્પોઝિશન. બોડી કમ્પોઝિશન કયા પ્રકારનું છે? જે શરીર બંધારણમાં પાણી, વાયુ છે, ખનિજ તત્વો છે, અગત્યનો ભાગ ભજવે છે. હવે સામાન્ય રીતે પરમાણુ એટલે અણુ, સેલ્સ, ટિશ્યુ અને ઓર્ગન સિસ્ટમ વગેરે દ્વારા શરીરનું બંધારણ થાય છે. હવે પરમાણુ એટલે કોઈ બી ન્યુક્લિયસ ધરાવતું હોય એને કહેવાય પરમાણુ. અને અણુ અને પરમાણુથી એક એકમ બને છે, અને આ એકમથી એક ન્યુક્લિયસ બને. ન્યુક્લિયસથી બનીને સેલ્સ, ટિશ્યુ છે, ઓર્ગન્સ છે અને સિસ્ટમ આખું બને છે. કોષનું બંધારણ જોઈએ તો આપણે સેલ નરી આંખે જોઈ શકાતા નથી. તેને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે. હંમેશા સેલને એટલું સૂક્ષ્મ હોય છે કે આપણને નરી આંખે જોઈ શકાતા નથી. ગમે તેટલી સારી નજર હોય પણ આપણે જોઈ શકીએ નહીં. એને નરી આંખે જોઈ શકીએ નહીં. આપણે માઇક્રોસ્કોપમાં જ એને જોવું પડે, સૂક્ષ્મદર્શક યંત્રમાં. સેલની સાઇઝ મિલીમીટરથી માઇક્રોકોન સુધી માપવામાં આવે છે. હવે સામાન્ય રીતે સેલ સાઇઝ અને રચના પ્રમાણે અલગ અલગ આકાર ધરાવે છે. હ્યુમન સેલનો આકાર લંબગોળ તથા ઈંડા જેવો હોય છે. અને તેના કાર્યો જોઈએ. ડાયજેશન એટલે સેલ તે ખોરાક તેમજ ઓક્સિજન ડાયજેશનમાં અગત્યનો ભાગ ભજવે છે. ઓક્સિજનને એબ્ઝોર્પ્શન કરવાનું કામ કોણ કરશે? સેલ. ઇન્જેક્શન એટલે ખોરાક લેવાની શક્તિ, જેમાં કેમિકલ પદાર્થ હોય છે તેને એમિનો એસિડ કહે છે, જેને પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સેલનું મુખ્ય કાર્ય છે. મુખ્ય કાર્ય શું છે એનું? ખોરાકમાંથી આપણે કોઈ પણ ખોરાક ખાઈએ એમાંથી શક્તિ મેળવવાનું, એમિનો એસિડ મેળવવાનું કાર્ય કોણ કરે છે? સેલ કરે છે. તેને શું કહી શકીએ આપણે? ઇન્જેક્શન. અને જે એમિનો એસિડ છે એને કહી શકીએ આપણે પ્રોટીન. એક પ્રકારનું પ્રોટીન મળે છે આપણને. મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા કઈ રીતે થશે? સેલને જીવવા માટે જે શક્તિની જરૂરિયાત છે તે ખોરાક લેવામાં આવે તો તેનું પાચન પ્રક્રિયા દ્વારા નાના નાના કણોમાં રૂપાંતર થાય છે અને પચવા લાયક બને છે, જેનાથી ગરમી અને શક્તિ ઉત્પન્ન થાય છે, જે સેલને જીવવા માટે ખૂબ જ જરૂરી છે. હવે ચયાપચયની ક્રિયામાં પાચન દ્વારા એ ખોરાકનું નાના નાના કણોમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. પછી એ પચવા લાયક બને છે અને તેનામાંથી ગરમી અને શક્તિ ઉત્પન્ન થાય છે, જે સેલને જીવવા માટે આપણે ખૂબ જ જરૂરી છે. હવે વૃદ્ધિ અને વિકાસ જોઈએ કઈ રીતે થશે સેલનો. વૃદ્ધિ અને વિકાસ પ્રોટોપ્લાઝમની મદદથી સેલની વૃદ્ધિ થાય છે અને સેલ નાશ પામે ત્યારે નવા સેલ તૈયાર થાય છે. સેલનું આયુષ્ય 120 દિવસનું હોય છે, જ્યારે નાના બાળકોમાં 60 દિવસનું હોય છે. ત્યારબાદ આ સેલ નાશ પામીને નવા સેલ બને છે, જેને સેલ રીજનરેશન કહીએ આપણે. આ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે. હવે એમાં સેલની અંદર એક લિક્વિડ હોય છે પ્રોટોપ્લાઝમ. એનાથી સેલની વૃદ્ધિ થાય છે અને સેલ નાશ પણ એનાથી પામે છે. હવે સેલ નોર્મલ આપણે સેલનું આયુષ્ય જોઈએ બધા સજીવોમાં તો આપણે 120 દિવસ સુધી લાંબામાં લાંબુ હોઈ શકે, અને બાળકોમાં 60 દિવસનું આપણે જીવન ચક્ર જોઈ શકીએ છીએ. પછી એનું રીજનરેશન થાય છે એટલે નવા સેલો બને છે. આ બધી પ્રક્રિયાને કન્ટિન્યુ થાય એ પ્રક્રિયાને શું કહે છે આપણે? સેલ રીજનરેશન.
આ પ્રક્રિયા આપણે સેલની વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે. હવે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જોઈએ તો આપણે રેસ્પિરેશન ફેફસા દ્વારા એ ઓક્સિજન સર્ક્યુલેટરી સિસ્ટમમાં જાય છે. ત્યાર પછી તે કાર્બન ડાયોક્સાઇડ તથા પ્રવાહી કચરો કાર્બોદિત એસિડ તરીકે ઉચ્છ્વાસમાં બહાર નીકાળે છે. શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે શ્વાસોચ્છ્વાસ. હવે મિટોકોન્ડ્રિયા એટલે સેલનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સેલની બધી જ જરૂરી એનર્જી મિટોકોન્ડ્રિયામાંથી મળે છે. મિટોકોન્ડ્રિયા છે એ સેલની બધી એનર્જી એમાંથી મળે છે. એ પાવર હાઉસ છે, બધી એનર્જી સ્ટોરેજ કરે છે. હવે ટીસ્યુ વિશે જોઈએ. ટીસ્યુ ઇઝ ગ્રુપ ઓફ સેલ. જેમ આગળ કહ્યું એમ બધા સેલો ભેગા મળીને ટીસ્યુ બનાવે છે, અને ટીસ્યુ ભેગા મળીને એક આખું શરીરની રચના થાય છે, સિસ્ટમની રચના થાય છે. હવે ટીસ્યુ ઇઝ ગ્રુપ ઓફ સેલ. ટીસ્યુને સેલના જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. પેશી મુખ્ય કાર્ય પ્રોજેક્શન એટલે કે સુરક્ષા પૂરું પાડવાનું હોય છે. હવે પેશીના મુખ્ય 4 પ્રકાર જોઈએ તો આપણે એપિથેલિયલ ટીસ્યુ છે, કનેક્ટિવ ટીસ્યુ છે, નર્વસ ટીસ્યુ છે અને મસ્ક્યુલરી ટીસ્યુ છે. 4 પ્રકારના ટીસ્યુ આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં. હવે ટીસ્યુનું આપણા શરીરમાં મહત્વ જોઈએ તો ટીસ્યુ એટલે કે કોષોની એક સમૂહ આપણા શરીરના વિવિધ ફંક્શનને ટેકો આપતા મહત્વપૂર્ણ ઘટક છે. ટીસ્યુની વિવિધ પ્રકારની રચના અને કાર્ય હોય છે, જે અમારા આરોગ્ય અને કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. શેના માટે જરૂરી છે? આરોગ્ય અને કાર્ય માટે. કેમ કે એમાંથી ગરમી મળે છે, આપણને શક્તિ મળે છે, એનાથી આપણે કાર્ય કરી શકીએ અને આરોગ્ય પણ એવું સારું મળે છે. હવે શરીરના મૌલિક ભાગો જોઈએ તો આપણે સાંસ્કૃતિક એકમમાં ટીસ્યુ કોષોની વચ્ચે સંયોજન બનાવે છે અને સાથે મળીને અંગો અને અવયવોની રચના કરે છે. ટીસ્યુ કોષોની સંયોજન બનાવે છે. હવે ઘણા બધા સેલ બનીને એક ટીસ્યુ બને છે. ટીસ્યુના જથ્થાથી એક આખું અવયવ બને છે. અવયવથી આપણી આખા સિસ્ટમની રચના થાય છે. હવે કાર્યમાં સહકાર જોઈએ તો દરેક ટીસ્યુ એક નક્કી કાર્ય માટે રચાયેલો છે, જે સમગ્ર શરીરમાં કાર્યને અસર કરે છે. હવે બધા સિસ્ટમમાં અલગ અલગ પ્રકારના ટીસ્યુ આવેલા છે. બધા પોતપોતાના કાર્ય આપણે અલગથી કરે છે. બધાનું પોતપોતાનું અલગ કામ છે. રક્ષણનું કામ આપણે એપિથેલિયલ ટીસ્યુ છે એ કરે છે. ચામડી અને આંતરિક અંગોની અવરોધિક પદ્ધતિ આપે છે, જે રોગ અને નુકસાનથી બચાવે છે. કોણ બચાવે છે? એપિથેલિયલ ટીસ્યુ, ચામડી અને આંતરિક અંગોની અવરોધ પદ્ધતિ. હવે લવચિકતા અને ગતિમાં ફ્લેક્સિબિલિટી અને મુવમેન્ટમાં જોઈએ તો મસલ્સ ટીસ્યુ આપણને મદદ કરશે. કેવી રીતે મદદ કરશે? શરીરના ખૂણાઓ અને અંગોને હલાવવામાં મદદ કરે છે, જે જીવન માટે અનિવાર્ય છે. કોઈ પણ કામ કરીએ, કોઈ પણ વર્ક કરીએ, ઠીક છે, એના માટે આપણે ફ્લેક્સિબિલિટી અને મુવમેન્ટ જરૂરી છે, અને એ આપણને પ્રોવાઈડ કોણ કરશે? મસલ્સ ટીસ્યુ કરશે. હવે સપોર્ટ અને બંધન જોઈએ તો સપોર્ટ અને બાઇન્ડિંગ. હવે કનેક્ટિવ ટીસ્યુ જે છે એ સપોર્ટ અને બાઇન્ડિંગ આપણને પ્રોવાઈડ કરશે, જે હાડકાં અને પેશીઓને જોડે છે, જે શરીરના જાળવણી અને સ્થિરતા માટે હોય છે. હવે ટ્રાન્સપોર્ટ અને બ્લડ એ કોણ કરશે? કનેક્ટિવ ટીસ્યુ કરશે, જે એક પ્રકારનો એટલે કનેક્ટિવ ટીસ્યુ છે પણ અલગ પ્રકારનો છે, જે ઓક્સિજન અને પોષણને દૂર કરવાની સામગ્રીનું પરિવહન કરે છે. બરોબર. હવે સેન્સેશનમાં જોઈએ. સેન્સેશન આપણને નર્વસ ટીસ્યુ છે એ પૂરું કરશે, જે સંકેતોને મેળવે છે અને મસ્તિષ્કમાં મોકલવાનું માટે કાર્ય કરે છે. આપણા વિચારો, લાગણીઓ અને ચેતનાને નિયંત્રિત કરે છે. આપણા સેન્સ છે, આપણે 5 સેન્સ હોય છે. હવે 5 સેન્સમાં આપણે વાતાવરણમાં કંઈ બી અલગ ચેન્જીસ, કમ્પોનેન્ટ અલગ ચેન્જીસ જોવા મળે આપણને, જે અલગ ચેન્જીસ ફીલ કરીએ આપણે, ઠીક છે, એ આપણા શરીરને, આપણા ટીસ્યુ જે છે, નર્વસ સિસ્ટમ જે છે, આપણા મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એને કહીએ આપણે સેન્સરી સિસ્ટમ. હવે હોર્મોનના ઉત્સર્જનમાં જોઈએ. હોર્મોન સિક્રેશન એ એન્ડોક્રાઇન ટીસ્યુ કરે છે. આપણે શરીરમાં વિવિધ હોર્મોનનું ઉત્સર્જન કરે છે અને જે શારીરિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. હવે એપિથેલિયલ ટીસ્યુમાં જોઈએ. એપિથેલિયલ ટીસ્યુ એ ચામડીનું પ્રથમ પડ તરીકે ઓળખાય છે. હવે એપિથેલિયલ ટીસ્યુમાં ઉપર વાળની રચના આવેલી હોય છે, જે ઇન્ટર્નલ અને એક્સટર્નલ બોડી કવરિંગ કરવાનું કામ કરે છે. એપિથેલિયલ ટીસ્યુના મુખ્યત્વે 4 પેટા પ્રકાર જોઈએ આપણે. સિમ્પલ સ્ક્યુમસ એપિથેલિયમ, પછી બીજું છે સ્ટ્રેટિફાઈડ સ્ક્યુમસ અને એપિથેલિયમ, થર્ડ છે કોલ્યુમનર એપિથેલિયમ, અને ફોર્થ છે
ક્યુબોઇડલ એપિથેલિયમ. 4 પ્રકાર છે, આકૃતિમાં જોઈ શકો છો આગળ. બરોબર. સેલ મેમ્બ્રેન કોને કહેવાય, ન્યુક્લિયસ ક્યાં છે, સાયટોપ્લાઝમ ક્યાં છે, જોઈ શકો છો તમે. આગળ જોઈએ આપણે કનેક્ટિવ ટિશ્યુ. કનેક્ટિવ ટિશ્યુ કોને કહેવાય જોઈએ આપણે. કનેક્ટિવ ટિશ્યુ તેના નામ પરથી ખ્યાલ આવે કે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઓફકોર્સ આપણે ટિશ્યુ આખા શરીરમાં ફેલાયેલો હોય છે, એટલે એપિથેલિયલ ટિશ્યુની ઉપર અને કનેક્ટિવ ટિશ્યુની વચ્ચે આવેલ છે, જેનું મુખ્ય કાર્ય આંતરિક અવયવોને જોડાણ કરી એકબીજા સાથે કનેક્ટ રાખે છે, તેમજ ન્યુટ્રિયન્સ અને ફેટ નો જથ્થો આવેલો હોય છે. હવે કનેક્ટિવ ટિશ્યુ અને એપિથેલિયલ ટિશ્યુ એકબીજાથી કનેક્ટ હોય છે. એપિથેલિયલ ટિશ્યુ તો ઓલરેડી આપણે ઉપરની ચામડી હોય જ છે, પણ એની નીચે આપણે કનેક્ટિવ ટિશ્યુ જોઈ શકીએ છીએ. કનેક્ટિવ ટિશ્યુ એ શું છે, ફેટ જે છે એ સ્ટોરેજ કરે છે. જો કોઈ પણ કારણસર એપિથેલિયલ ટિશ્યુ ને ઈજા પહોંચે તો કનેક્ટિવ ટિશ્યુ તેને રિપેર કરી શકે છે. કનેક્ટિવ ટિશ્યુ ના 5 પ્રકાર જોઈએ આપણે. આ જોઈ શકો છો આકૃતિમાં 5 પ્રકાર. આપણે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ છે, એડિપોઝ ટિશ્યુ છે, એરોલર ટિશ્યુ છે, પછી કોમ્પેક્ટ બોન ટિશ્યુ છે. હવે બ્લડ કનેક્ટિવ ટિશ્યુ જોઈ શકો છો તમે, આકૃતિમાં 5 પ્રકારના ટિશ્યુ બતાવેલ છે. હવે નર્વસ સિસ્ટમમાં જોઈએ તો નર્વસ ટિશ્યુને ચેતન તંતુ તરીકે ઓળખવામાં આવે છે, જેનું મુખ્ય કાર્ય સંવેદનાનું ભાન કરવાનું છે, એટલે સંવેદના ઓળખી શકે છે. હવે આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે નોઝ છે એ પણ એક સેન્સરી ઓર્ગન્સ છે. હવે એરમાં કોઈ બી સ્મેલનું કમ્પોનેન્ટ આપણે ફેલાયું હોય તો એ તરત સ્મેલ કરવાનું કામ કરે છે, આપણે એને સેન્સરી કામ કહી શકીએ. પછી જેનું મુખ્ય કાર્ય આગળ જોઈએ આપણે, જેનું મુખ્ય કાર્ય સંવેદનાનું ભાન કરવાનું છે. કોઈ બી સંવેદના આસપાસના વાતાવરણમાં કોઈ બી અલગ પ્રકારનું જોવા મળે તો એ તરત ડિટેક્ટ કરી લે છે. આ ટિશ્યુ જ્ઞાનતંતુઓના બનેલા હોય છે, જે આપણને કોઈ પણ પ્રકારની ઠંડી ગરમીનું ભાન કરાવે છે. હવે સંવેદનાઓ મગજ સુધી પહોંચાડી તેનું પૃથ્થકરણ કરાવે છે. નર્વસ ટિશ્યુના મુખ્યત્વે 3 પ્રકાર જોઈ શકીએ આપણે: સેન્સરી ન્યુરોન, ઇન્ટરન્યુરોન અને મોટો ન્યુરોન. જો આકૃતિમાં જો આપણે આ નર્વસ ટિશ્યુ છે, ચેતાતંતુ તરીકે કહી શકીએ આપણે. હવે મસ્ક્યુલરી ટિશ્યુ જોઈએ. આ ટિશ્યુ મુખ્યત્વે માંસપેશીઓના બનેલા હોય છે, જે શરીરનું હલનચલન કરવામાં મદદરૂપ થાય છે, તેમજ સંકોચન અને પ્રસરણ થાય છે. હવે મસ્ક્યુલરી ટિશ્યુના 3 પ્રકાર છે જોઈએ આપણે. સ્કેલેટલ ટિશ્યુ છે, જે વોલેન્ટરી ટિશ્યુ તરીકે પણ કહી શકીએ આપણે. આ ટિશ્યુ નર્વસ સિસ્ટમમાં ઓર્ડર પ્રમાણે કામ કરે છે. હવે મગજ જે રીતે આપણને ઓર્ડર આપે, જે રીતે આપણું મગજ કામ કરે એ રીતે એ કામ કરશે, સ્કેલેટલ ટિશ્યુ કામ કરશે. હવે ઇનવોલેન્ટરી ટિશ્યુ, આ સ્નાયુઓ સ્વતંત્ર રીતે કામ કરે છે. વોલેન્ટરી અને ઇનવોલેન્ટરી સ્કેલેટલમાં 2 હોય છે. વોલેન્ટરી એટલે કે મગજ આપણને જે કામ કરાવે એ કરે, ને ઇનવોલેન્ટરી એટલે એ સ્વતંત્ર સ્નાયુ છે, પોતાની રીતે એ કામ કરી શકે છે. કાર્ડિયાક મસલ્સમાં જોઈએ, આ ટિશ્યુ ખાલી હૃદયમાં જ આવેલા છે, જે ઓટોમેટિકલી પોતાની રીતે કાર્ય કરે છે. હવે સ્મૂથ મસલ્સમાં જોઈએ, જે ટિશ્યુ જઠર, આંતરડા વગેરેમાં વાલ્વ તરીકે ખોલ બંધ કરવાનું કામ કરે છે, એ શું છે? સ્મૂથ મસલ્સ છે. હવે મસ્ક્યુલરી સિસ્ટમમાં જોઈએ, આ સિસ્ટમમાં મસલ્સ, તેના પ્રકાર અને તેની સિચ્યુએશન વિશે શીખવાડવામાં આવે છે. શરીરના દરેક અવયવો, હાડકાં છે, સ્નાયુઓ છે, કાર્ટિલેજ, લિગામેન્ટ, સ્કિન સાથે જોડાય હોય છે. તેની સાથે હાડકાં એકબીજા સાથે ઘર્ષણથી હલનચલન કરી શકે છે. હવે જોઈએ તો આપણે મસ્ક્યુલર સિસ્ટમ નર્વસ સિસ્ટમ કંટ્રોલથી કાર્ય કરે છે, અને તેના નામની સ્થિતિ પ્રમાણે આપવામાં આવે છે. જ્યારે શરીરના દરેક મસલ્સ 2 જગ્યાએ જોડાય છે, જે જગ્યાએ એક સ્થિતિમાં જોડાયેલા હોય છે તેને ઓરિજિન કહી શકીએ છીએ આપણે, અને બીજી જગ્યાએ તે જ્યાં જોડાય છે ત્યાં મસલ્સનું હલનચલન કરવું સહેલું છે, તેને ઇન્સર્શન કહેવાય છે. હવે ફેસિયા જોઈએ આપણે, એમાં મસલ્સમાં મેમ્બ્રેનમાં જોઈએ આપણે ફેસિયા. આ એક પાતળું મેમ્બ્રેન છે, જે મસલ્સને બહારથી કવર કરે છે, અને ફેસિયા અને અલ્વિયોર
ટીસ્યુના બનેલા છે, જે મસલ્સ એકબીજાથી અલગ કરવામાં આવે છે. હવે કાર્ટિલેજમાં જોઈએ તો આ એક પ્રકારનું બોન છે, જે બોન કરતા ઓછા હાર્ડ હોય છે અને કાર્ટિલેજને બ્લડ સર્ક્યુલેશન મળતું નથી, પરંતુ પરિઓસ્ટિયમ અને પેરિકોસ્ટિયમ મદદથી બ્લડ સર્ક્યુલેશન મળે છે. મેમ્બ્રેનમાં જોઈ શકીએ આપણે આ એક પ્રકારનું ટીસ્યુ શરીરની કેવિટી એટલે કે પોલાણની અંદર આવેલું હોય છે, જે મેમ્બ્રેનના મુખ્યત્વે 3 પ્રકાર છે. મ્યુકસમાં જોઈએ ખાસ કરીને આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં એક કિડનીમાં આવેલું છે. આ મેમ્બ્રેન અલ્વિયોલાય ટીસ્યુની બનેલી હોય છે. આ મેમ્બ્રેનમાંથી મ્યુકસ અથવા એક જાતનું પ્રવાહી નીકળે છે, જે ઓર્ગનને ભીના રાખે છે. હવે સાઇનોવિયલ વાલ્વ જોઈએ તો આ પ્રકારની મેમ્બ્રેન હંમેશા જોઈન્ટમાં હોય છે. આ મેમ્બ્રેન કનેક્ટિવ અલ્વેલાય ટીસ્યુની બનેલી હોય છે. આ મેમ્બ્રેનનું પ્રવાહી જાડું અને કાચું હોય છે, જે સાંધાઓનું ઘર્ષણ અટકાવે છે. હવે સીરસ મેમ્બ્રેન જોઈએ, આ પ્રકારની મેમ્બ્રેન ચેસ્ટ એબ્ડોમિનલ કેવિટીમાં આવેલા છે અને દરેક ઓર્ગન ઉપર આવેલી છે, અને તેના મુખ્યત્વે 5 પ્રકાર જોઈ શકીએ આપણે: પ્લ્યુરા, પેરિકાર્ડિયમ, પેરિટોનિયમ, ફ્લેક્સિબિલિટી અને રિજિડિટી. જે પ્લ્યુરા છે એનું કામ છે ફેફસાની આજુબાજુમાં આવેલી સીરસ મેમ્બ્રેન છે, અને પેરાકાર્ડિયમ છે હૃદયની ફરતે આવેલું હોય છે, જ્યારે પેરિટોનિયમ એબ્ડોમિનલ કેવિટીમાં આવેલ દરેક અંગોનું રક્ષણ કરે છે અને ઘર્ષણ થતું અટકાવે છે. હવે ફ્લેક્સિબિલિટી જોઈએ તો કોઈ પણ સ્થિતિમાં હલનચલન કરી શકાવે છે. રિજિડિટી એ મસલ્સ કંટ્રોલ કરીને તેનું હલનચલન કરવામાં મદદ કરે છે. હવે મસલ્સના નામ જોઈ શકો છો અહીંયા આકૃતિમાં. 7 મસલ્સ છે, એના આપણે જગ્યા છે, પછી તેના કાર્યો આપેલા છે. ઓસિપિટલ ફ્રન્ટાલિસ એ આપણે જોઈએ, આપણે જગ્યા તેની ઓક્સિપિટલ બોનથી ફ્રન્ટલ સુધી તેની લંબાઈ આવેલી હોય છે, જે તેનું કાર્ય માથાનું હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. હવે ટિપ્ટેનિક મસલ્સમાં જોઈએ, કાનના પડદાથી પાછલા મસલ્સ બોનની સાથે જોડાય છે, જેનું કાર્ય કાનના હાડકાઓનું હલનચલન કરે છે. પછી ત્રીજું છે હાથના મસલ્સ. ખભાના હાડકાથી શરૂ થઈ કોણી સુધી તે લંબાય છે, જે બાવડાની ઉપર બાજુએ આવેલ છે. તેનું કાર્ય જોઈ શકીએ આપણે, બાવડા અને ખભાનું હલનચલન કરે છે તથા ઇન્જેક્શન આપવા માટે પણ વપરાય છે. હવે ગળાના મસલ્સ જોઈએ તો મેસ્ટોબોન સાથે સ્ટર્નમથી શરૂ થઈને સ્કલના મેસ્ટોઇડ પ્રોસેસ સુધી જાય છે, જેનું કાર્ય ગળાનું હલનચલન કરવા માટે મદદરૂપ થાય છે. હવે સ્ટેફિજિયસમાં જોઈએ, મેસ્ટોઇડના પાછળના ભાગમાં આવેલું હોય છે, જે ગળાનું હલનચલન કરે છે. હવે ઇન્ટરકોસ્ટેલ એ છાતીની પાસળીઓની વચ્ચે આવેલું હોય છે, જે શ્વાસ લેવામાં મદદ કરે છે. ડાયાફ્રામ જોઈએ તો આપણે છાતી અને પેટ વચ્ચે આવેલું હોય છે, જેનું કાર્ય આપણે થોરેસિક કેવિટી અવયવોનું રક્ષણ કરવાનું હોય છે. હવે એબ્ડોમિનલ મસલ્સમાં જોઈએ, પેટા મસલ્સ ના 4 પ્રકાર છે. ઇન્ટર એબ્લિકલી, જેની જગ્યા રિબ્સના ક્રિસ્ટલથી આપણે એબ્લિકલી સુધી આવેલી હોય છે. કાર્ય જોઈ શકીએ આપણે, પેટનું હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. ટ્રેપ્ટેનિક મસલ્સમાં જોઈએ તો ઇન્ટેરિયર અમ્બિલિકલ ઇનોમિનેટ બોન સુધી આવેલું હોય છે, જેનું કાર્ય આપણે રિક્ટેસનું સંકોચન પ્રસરણ કરવાનું હોય છે. હવે લેવટર સેનામિનલ જોઈએ તો આપણે રેક્ટમ, યુરેથ્રા, વજાઇનામાં આવેલું હોય છે. કમરનું હલનચલન કરવામાં એ મદદરૂપ થાય છે. હવે ગ્લ્યુટિયલ ઓરિયલમાં જોઈએ, ઇલાઇક બોનના બહારના સરફેસની ફ્રીમરના ગ્રેટરના ટ્રોકાસ્ટર સુધી આવેલું હોય છે, જે પગનું હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.